રામ રામ ને સીતારામ બધાની જય ગાતડ માતાજી. તમે બધા મજામાં? અમે બધા મજામાં હે. અટાણે આવ્યા અમે રાણા કંડોળા ભાણેજને ઓલે. કેમ છે? મોજમાં. આપણે તો મોજમાં જોઈ જા. હાય ભાઈ, આપણે આવ્યા લેરબાઈ માતા અહીં જાઉં દર્શન કરવા. હા જો આગળ એટલે આપણે ભાવ છે ત્રીજી ફેર આવી ગયા. જો ધજા દેખાડે તમને, જોઈ લ્યો. એ લીરબાઈ માતાનું મંદિર છે. હા, ત્યાં લીરબાઈ માતાના સ્થાપના હે. હા, એટલે આપણે ના જાવ એનો હુકમ છે. રાત ત્રીજી દાણ આવ્યા, પહેલાં અમે ભાણેજને લઈ જઈએ, પછી લીરબાઈમાં અહીં જાઉં. ને વાસરા દાદાનું મંદિર છે એ કાં હે ધજા દેખ મંદિર અહીંયા ધજા દેખાય. અહીંયા કાયમથી સાંજે આરતી થાય છે. સાંજ સવાર આરતી થાય અહીંયા. તો પછી ક્યાં ઘટે? ઇલેક્ટ્રિક ઢોલ હે. ચાલો આપણી જઈએ. હાલો લીરબાઈ માતા જઈએ. બરાબર, વાસરા દાદા અહીંયા પાસે એટલે પહેલાં ના જઈએ. હલો ભાઈ, અમે અહીંયા વાસરા દાદાની બાઈક કરે મને કંઈ અહીંયા છે વાસરા દાદાનું મંદિર ખોડિયારમાં. આ વિંધવાસી માતા, આવડમાં આ ખોડિયારમાં છે. હા બરાબર, ગણેશ ભગવાન કી કરો કેતા ભાઈ અહીંયા છે વાસરા દાદા મંદિર. જો દર્શન કરવા આવ્યા બરોબર. પેલા વાસરા દાદા પછી આપણે લીરબાઈ માતાજી આવ્યું. પછી અમારું કંઈ નીકળી નહીં મળે. અમે વરે પાછા બ્લોગ ઉતારવા બીજે કાંઈ નીકળી જાય કાંઈ. જો મસ્તી નો આવે અમુક આને કે અમુક ઉભો રહે તો મારો પાડે છે. આ હે ને વાસા દાદાને આ હતા પૂજા કરે, મુંજા હતા બરોબર. એવું જય જેઠવા રાણા એવા જેઠવા રાણા. હા, પોપટ ને પારેવા તણી રાણા મેલ રમતું મારી વેગળ ના આવી વીર વાસરા. વાહ વાહ. જેઠવા વાંસ જેઠવા મઠમાં વાસરો પૂજાય ને ગામો ગામ બધાય પૂજે શ્રદ્ધાથી. સમજાય? મેન થોડો છે વસરા. આ શ્રદ્ધાથી વસરા ને બધાય હરિજનથી માંડે ને બધાય વરણ પૂજે. વાત સાચી. પણ રાણાના જેઠવા રાણાના કુળમાં વસરા જટાને મેન છે. હા, લીરબાઈ છે મોઢવાડિયામાં છે. હા, ઈ મેન પૂજાય 100%. બરોબર. જીજીના વસર જીજીના કામ છે, જીજીમાં ફળ છે, એ ભગવાનની આપ્યા એ હવાના રસ્તા કપડાને બેઠા. હાસું હાસું. પછી અલગ અલગ ભગવાનના દારૂના નામ મોટા મોટા પાડી નાખ્યા અને ભગવાન એક જ છે. એ વાત સાચી છે. બરાબર છે. કઈ વાતમાં ફેર હોય તો કહેજે, પાછો મને મોકલજે વિડીયો તો હું સાંભળી લઈશ. ના 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 કાંઈ ફેર નહીં. અમે લીરબાઈ માતાજીનું મંદિર પુગાવ્યા બરોબર. એમાં પછી વાસરા દાદો ખોડિયારમાં. હા હા, એમાં લીરબાઈ અમે ભાઈ ને આ એક ફરે માનતા પૂરી કરવા આવ્યા હતા. મારે મોહ્યું તોને નથી ખબર એ તું ગોતો ઘણી વાર તેનું. તે પછી આ ભણું કરે અડધી કલાક બેઠા ભજન સાંભળ્યા અમે. આ રામદેવભાઈ કંઈક નામ છે બરાબર. આ ઓલેની કેવું કેવું. હા, અટાણ ઉઘાડું નહીં ઉતારી છે ભક્તા. જો તાળો મારે લે તે કાંઈક બાર ગામ કા. અગરબત્તીઓ કરી લ્યો બરાબર. અગરબત્તીઓ કરી લ્યો પછી નીકળીએ.
જો ભાઈ અમે હે ને એવા આશ્રમે આવ્યા, દેવ ભગતનું આશ્રમ, બરાબર જોઈ શકો છો. એ અમે અંદર જઈએ. અમારે ફરવાની કેટેગરી વધારે છે કે અમે ગમે ને નીકળી જઈએ પાછા. હા હે ને પેલા હા પેલા હા જઈ આવી. હાલ તારું હે તો વાંધો આટા ફરી તો થઈ ગયા. ગલોડિયા અહીંયા હે ને વાય છે અને એને પાછળ હે ને હા ઓલું હે નદી નદી છે. કેનાલ કહેવાય, નદી કહેવાય, જી કેવું. આ નદી છે ને શેઠ આ ભાઈ આ ફુલેશ્વરનો રસ્તો જોયો. હા હા ના હે ને ના સુધી આ નદી છે અને આ હે ને વાય કે 25 કે 30 ફીટ હી છે. પાણી નહીં ડૂબતું હોય ને? પાણી નો ડૂકે, નદી હાવ પાસે જ છે. નદીને મારે એક તો ભાઈ બૂટ છે ને હાવ નીરેથી હાલવું પડે. આ છે અહીં પોળા એટલે અડે જાય પગથિયામાં, બરાબર એવું કંઈક છે. અમે આજ નીકળ્યા મામો ભાણે જ બે એવ કાં ગાડી જાય કાંઈ. ધીરે ધીરે હા હમણાં તો અડધું તો ડીઠલે જોયા કાં અહીં ફરતા હોય ને એટલી. એટલે સુધી આને આગળ વધવાનું ના પડે. ઓકે નથી વધતા, બસ આપણે નિયમનું પાલન કરવું જ જોઈએ. અને આને નદીને ઓલી કાંઠે હે ને ઓલે ગમે એને હે ને ઓલું ભાઈ હા હા બોલ ભૂલે ગો કે કામ છે? ભૂલે ગો મગજમાં લે નિરાજ પોપટ થઈ ગયું. બરાબર કોઈ આવતા નહીં. ભાઈ આજ તો દુનિયાની જગ્યા ફેરી એટલે તમે લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો, બરાબર. આજે હે ને ફુલેશ્વરને મંદિરે જવાનું છે. કંડોળા વાળા તમે સાંભળજો. ફુલેશ્વરને મંદિરે અમારે જવાનું છે અને નદીને ઓલી ગમાં હે ને હે લે ભાઈ એ તો માણા હે નીન કાં જાય ઓહે ને કે બો ઓહે ને કઈ વાત બીજી દાણ પોપટ થયું. મારો જ વાણે છે ને, મારું 10 દાણ થાય તો રાણ 2 દાણ થાય. આ નદીના કાંઠે ઓલી ગમાં ધાર આવેલ છે. તમને તો ખબર હે ને કંડોળા વાળા? હા એ તો ખબર છે ને. ઓલી ગમાં ધાર છે. જો આ હે ને ઓલી ગમનો વિસ્તાર જો ધાર જ છે નીકળી. જો ઓલી ગમાં નિહેર છે. નદીના કાંઠે નિહેર છે. હા ખબર હે ને ધાર વાળા? હા પછી બીજું કંઈ બોલવાનું છે તમારે? ના ના ભાઈ અમે બોલી નાખીએ. બોલા નાખો તમે. હળદભાઈ હવે આપણે કાં જવાનું છે એ જે કંઈ નક્કી નથી થતું. ફુલેશ્વર લગભગ 120% જવાનું છે, બરાબર. 120% જવાનું છે. હાલો નીકળી જઈએ. હાલો ના જઈને મારે પાછા બ્લોગ ચાલુ કરીએ. આજ તમને ફેરવાના બ્લોગમાં મજા આવવી જોઈએ, બસ અમારે બીજું કંઈ ન જોઈએ. 200-300 ભલે પેટ્રોલ ભરી જાય. હું તો ભરે જ નહીં 1 લીટર, બરાબર વાંધો નહીં. 1 લીટર હજી ભરવાનું છે. 1-2 લીટર ભરીએ 200 રૂપિયા ઘોર્યા. બસ તમને ફેરવવા હાટું થઈને અમે એટલું કરીએ. તમે એક લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ ન કરે શકો કરે શકો ને તો પછી ઈ તમને કંડોળા વાળા તમને જો આ લેવો વસરાજ દાદાનું મંદિર દેખાડું એ તમે લાઈક તો એક કરવો પડે હો. બધા કંડોળા ન હોય ને પબ્લિક આખી થોડી કંડોળા તમે મોહબ્બત કરે રાજકોટ અમરેલી બધું જી ગામના હોય ને લાઈક કરી દીજો આજ જોડા. કોઈ દી હોય નહીં આમાં પાટલા હોય પણ હે ને વારવા વાર આવતા રહ્યા વારે નાખે. હા ફુલેશ્વર અટાણે જો અટાણે તારું માલ હોય સવારે હે ને 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લું હોય મને. હા અટાણે જો તારું માલ છે એને કઈ વાંધો નહીં. ભગવાનના હર હર મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. તમે બધા દર્શન કરી લીજો, બરાબર. જો આ મહાદેવ મંદિરનું છે, મંદિર છે અને અહીંયા હા એ દેખાડા મહાદેવ. અહીંયા અંદર જવા દે નીકળી જાય આવતો રહીએ. કઈ પડી જાય તો ખેલ અરે થાય. ની પડી હા
જો બરોબર ફોટો મેં મારી જાન રિક્સ નાખીને ફોન અંદર નાખ્યો તો પાછો કાઢી લીધો. જો આ ગણેશ ભગવાન, પછી હનુમાન દાદા, જય હો જય હો. એવું તમને લઈ જાઉં બીજે મંદિરે આ બંધ કરી દે બરોબર. સૌ ગણેશ સારે છે એટલે મજા આવી. ભાણેજી આજ મેં ભાણેજને ફેરવ્યો કહેવાય, મને એ ફેરવે ને હું એને ફેરવા. જે કે હાંકવા વાળો તો હું જ છે એટલે મેં જ ફેરવ્યો કહેવાય ને, અને એ રસ્તો દેખાડ્યો કહેવાય. પંચનાથ મંદિર પંચનાથ મંદિર. જય દાદા. આમાં જાર આવું હોય ત્યારે આવા રાખવું હોય ઓલામાં રિક્ષ છે. જય મહાદેવ મહાદેવ પાર્વતી માતા. હર હર મહાદેવ મહાદેવ. અહીં ગણેશ ભગવાન છે, આખો છે હનુમાન દાદા બરાબર. એવું છે ને તમને હવે ક્યાંય નથી જાઉં ભાઈ, જાવ આરામ કર. ઠાકોર છે ઘઉં, જો કે એણે ક્યાં ઓલું બાંધ્યું ઈ છે ને હાડિયું. ઈ હાડિયું હે ને નાથી દીપડા આવે આ કેટલીક ફરે આવેલ છે. દીપડા આ દીપડા ને હરપું આ બધું હોય, આમાં કઈ ન હોય. તી વાટું ના બાંધ્યું બરાબર. અને જો આમાં હે ને આમ ફરી ગયા. બરધું ને હે ને આવે ને જો એના વાથી વંડી પાડેલું હતી તી એમાંથી જો આ બરધું કર્યું. આ જો એ તો વાંધો નહીં, હાલ્યા રાખે. નુકસાની થઈ પણ બીજા ખેતરમાં હે ને સણા હે એમાં કાલે કે ભમણે થી પાણી આવ્યું. ભાઈ તને બધે ખબર હે, અમે બહુ તારી ભરી. અને અહીંયા તમે આવો ને તો પેલા હે ને જો આ ફૂલ છે ફૂલ જાળતા રહ્યું આ હે, બાકી હે કરે જામફળી, જામફળી આ રહી. પછી છે રાવણા. હા રાવડા. અને હે ને આ એક ફૂલ ઝાડનું છે આ રહ્યા ફૂલ. હા અહીંયા હે ને આમાં હાંજી આરતી થઈ ને શ્રાવણ નિરાયતી શ્રાવણમાં મહિનો હોય ને ત્યારે આ બધા છે ને ફૂલ આમાં આરતી થઈ ને તાર ચડાવે બધાયમાં હોય બે મંદિરમાં. અને વાં છે ને ધૂણો છે વાહ ઓલું હા ધૂણો. હા હા ઈ ના છે ને તાળું મારે છે ના મંદિર છે એટલે અહીંયા 3 મંદિર છે. અને અહીંયા જો હું તમને જેમ જ બતાવી દઉં. ભાઈ એ તો અમને ખબર છે તારે રમવું એવા હાટું તું કરો. આવી ગયા એવ તમને બીજે કાંક લઈ જાવ એટલે આ તો મોજ કરાવે. હું એટલો ન હતો ગાઈસ, હમણાં એટલો હવે મિત્રો આ આપણે લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો. આના મેળા આપણે આવતા રહીશું, આવી જ મજા કરવી. તો આ તમારે હે ને 2 જણા બેહવાનું, એક આ ને એક ઉલ્લવારનું. આમાં હે ને તૂટેગા મીઠી જા. અને આ તમારે સ્પેશિયલ ગોળગો ફેરવવાનું ચક્કર આવી ગઈ. હા એ અમારે ને એટલે એવી શક્કર. એ ભાઈ એ આને જો આ ક્યાંય હખડો નથી રહેતો ક્યાંય. અહીંયા ધૂણો છે બરાબર, જે તાળું મારે છે એટલે આપણે અંદર દેખાડે ન હોય કે દેખાડે હે ગઈ એટલે એમ નહીં અંદર કેમ જાઉં ભાઈ? અંદર આવે ચાવી હોય જો આગળ નીચે ફોન આઈલામ કરી દેખાડ. એ બહુ ઓલું છે ભાઈ. અને અહીંયા રિક્સ નહીં લેવાનું, નારિયેળ ને બધાય પડ્યા બરાબર. અહીંયા જો તમારે બધી સુવિધા છે, બાથરૂમ છે. આજે આપણે ટોટલ જો આ 3 મંદિર, એક લીરબાઈ માતાજી ને એક પછી વાસરા દાડે, ટોટલ 5 મંદિર થયા. 5 મંદિર આપણે ફર્યા, દેવ દર્શન કર્યા, મજા આવી. ભાણેજી એટલી તમને મોજ કરાવી એટલે અમને એટલો સપોર્ટ બનાવી રાખજો. આવો ને આવો બરાબર. આ છે બીલી, હા બીલીપત્ર. અને હાલો તમને હે ને હજી એક દેખાડું. તારો તમે બૂટ કરી મને દી દો છે ને. જો એક ઉપર બીલીપત્ર છે, જો એક અહીંયા ઝાડ છે. છેટો ફોન રાખ તો જ દેખાય તાર મોટું. હા જો અહીંયા જો આ બીલીપત્ર આ એક છે ઝાડવું અને બીજું આ છે ઉપર. અને અહીંયા જો તુલસીજી, જો તુલસી દેખાય તમને. અને આ મંદિર છે. 5 દર્શન કર્યા. એવું આ બીજું મંદિર છે ને વાં જો ત્રીજું મંદિર. હાલો તો એવો બ્લોગ બંધ કરી દો.
ત્યાં રોજ ઉપર લઈ જાવા બીલીપત્ર દેખાડો. હું જાઉં તો તમે આવજો. હાલો એ હું તમને હે ને ચણા દેખાડું. જો આ ચણા હે, દેખાય તમને? જો હું આ પક્ષીઓને હે ને દાણા નાખવાના હે. જો આ રહ્યા દાણા. મિત્રો જ્યારે જો એ જો આ બીલીપત્ર હે ને તમારે હે ને જો આ બીલીપત્રમાં દેખાય તમને? આ જો અહીંયાથી હે ને જો આ ધજા, જો એક વાંક આ ધજા દેખાય? જો આ ધજા. લાવો ભાઈ હવે હમણાં ફૂપી દ્યો એ તમને અહીંનો નજારો મસ્ત દેખો. દેખ લો ગાઈસ, અહીંયા હે ને જવાર છે. આ જવાર હે. તમારે જ્યાં જ્યાં જોવું હોય ને હરિયાળી હરિયાળી હરિયાળી, અને તમારો બગીચો જોવો હોય ને તો હાવ પાસે જ છે. જો વાણીઓ બગીચો, જો મોટો એવડો મોટો દેખાય. ઈ હે ને આ બગીચો હે અમારે બરાબર. હાલો આપણું કહેવાય ને. હા આપણું કહેવાય. હાલો તો કંઈ વાંધો નહીં. આજનો બ્લોગ આયોજન કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક અને છે ને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. ધમાકેદાર બ્લોગ આવતા રહે.